દેશમાં આ વર્ષે 105% વરસાદ પડી શકે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી સામે આવી ગઈ છે. જો કે સવાલ એ છે કે ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું. ગત વર્ષે તો મેઘરાજાએ ખૂબ જ મહેર વરસાવી હતી. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો હતો. ત્યારે જુઓ આ વર્ષે ગુજરાતમાં કેવી રીતે મહેરબાન થશે મેઘરાજા. ગુજરાતના ચોમાસાની પ્રથમ આગાહી. ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની દસ્તક? ગુજરાતમાં પડશે કેટલા ઇંચ વરસાદ? ક્યાં પડશે સૌથી વધુ વરસાદ? હજુ ચોમાસાને 60 દિવસ કરતા વધારે સમય બાકી છે. જો કે ચોમાસાની આગાહી અત્યારથી જ સામે આવવા લાગી છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે દેશમાં આ વર્ષે 103% વરસાદ થઈ શકે છે, જ્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે 105% વરસાદ થઈ શકે અને સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. જો કે સવાલ એ છે કે ગુજરાતમાં કેવો પડશે વરસાદ, ક્યારે પડશે અને કેટલો વરસાદ પડશે? આ તમામ સવાલના જવાબ આપ્યા છે ગુજરાતના આગાહીકાર પરેશ ગોસ્વામીએ. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવશે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે 15 જૂને ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી નહીં કરે. જો કે 22 થી 28 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. જૂનના અંતિમ સપ્તાહમાં રાજ્યના અનેક જિલ્લામાં વાવણીના વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ 22 થી લઈને 28 જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને ચોમાસું છે એ 7 થી 8 દિવસ અથવા તો 10 દિવસ જેટલું મોડું આવી શકે છે. એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી. જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અત્યારે અમારું જે રફ અનુમાન છે કે જે એક અઠવાડિયું હશે, જે છેલ્લું અઠવાડિયું જૂન મહિનાનું, એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ભાલ વિસ્તારના ભાગો છે, આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં સૌથી પહેલા ચોમાસું જામશે, જે બાદ જૂનના અંતિમ દિવસો અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના અમુક જે ભાલવાળા વિસ્તારો અને એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં, એટલે 2 રાઉન્ડની અંદર આ વખતે આપણે ચોમાસું છે એ અલગ અલગ વિસ્તારોની અંદર પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. ગયા વર્ષે તો 3 રાઉન્ડની અંદર વાવણી થઈ હતી, પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે 2 રાઉન્ડની અંદર વાવણી થઈ જશે. ગુજરાતમાં ચોમાસું મોડેથી દસ્તક આપી શકે છે. જો કે ચોમાસું સારું રહેશે. ચોમાસાની એન્ટ્રી થયા બાદ સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં સારો વરસાદ પડશે. એ વાવણી લાયક જે આપણે રેગ્યુલર વાવણી કરી શકાય એવામાં અતિ ભારે પણ નહીં કે નબળા પણ નહીં. કે ઘણી વખત આપણે એવું બનતું હોય કે ધૂળિયામેની વાવણી થાય, ઓછો વરસાદ હોય ને આપણે વાવણી કરીએ અને એમાં પછી ડર રાખવો પડે, એવી પણ કોઈ બીક રાખવાની જરૂર નથી. મધ્યમથી સારી વાવણી છે એ પણ આ વર્ષે થઈ શકે છે અને એકંદરે ચોમાસું છે એ આગળ ઉપરથી સારું થશે. મેં આપને જણાવ્યું એમ કે ઠીક છે કે કદાચ 8-10 દિવસ લેટ શરૂઆત થાય, પણ શરૂઆત થયા પછી ચોમાસું છે તે સારું રહેવાનું છે. 1 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં 5 ઇંચથી લઈને 12 ઇંચ વરસાદ વરસી શકે. જુલાઈ મહિનાના પ્રથમ 10 દિવસ વરસાદને લઈને ખૂબ જ સારા રહેશે. એટલું જ નહીં, જુલાઈના અંતિમ સપ્તાહમાં પણ મુશળધાર મહેર જોવા મળી શકે છે. 21 થી 31 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જુલાઈ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હશે એ સારા વરસાદનું હશે. એટલે કે જે 1 થી લઈને 10 જુલાઈ સુધીનું જે સેશન હશે એની અંદર નબળા વરસાદ નહીં હોય. જેવી રીતે આપણે ગણી શકાય કે એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે
5 ઇંચથી લઈ અને 11-12 ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે. એટલે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એ પણ એક આપણા સારા વરસાદનું છે. એવી જ રીતે જોવા જઈએ તો એવરેજ જે અલગ અલગ વિસ્તારોની અંદર જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડતા હોય છે એની અંદર જે જુલાઈ મહિનાની એવરેજ છે એ 100% એવરેજની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર જુલાઈ મહિનો છે એ સારો રહેવાનો છે. પ્રથમ સેશનની અંદર પણ સારા વરસાદો થશે ને જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે 21 થી 31 જુલાઈનું એમાં પણ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. જુલાઈ મહિનામાં મુશળધાર વરસાદની સાથે સાથે અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ જુલાઈમાં જોવા મળી શકે છે. સારા વરસાદોને બની શકે કે એકાદી અતિવૃષ્ટિ થાય ને ખાસ કરીને જે અમારું અનુમાન છે આ વખતે આમ તો છેલ્લા 2-3 વર્ષથી અતિવૃષ્ટિની અંદર સૌરાષ્ટ્ર ભોગ બનતું હતું. આ વર્ષે સૌરાષ્ટ્ર પણ કદાચ ભોગ બની શકે છે. પણ સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાત અને મુંબઈ જેવા વિસ્તારો છે એ પણ અતિવૃષ્ટિનો ભોગ બને તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. માત્ર જુલાઈ જ નહીં પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ અતિવૃષ્ટિની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં ભલે ચોમાસું મોડું આવશે પરંતુ ગુજરાતમાં પાણીની કોઈ અછત નહીં જોવા મળે. સમગ્ર ચોમાસામાં નદીઓ અને ડેમ છલકાશે અને ખેડૂતો મલકાશે. બ્યુરો રિપોર્ટ TV9.